શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, આ વસ્તુને દિવાસળીની પેટીમાં રાખો, શત્રુ ખતમ થઈ જશે, તેનો જાદુ ટોણો પણ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાંથી ગરીબી પણ દૂર થઈ જશે. પછી ભલે ઘરમાં શરૂઆતથી જ ગરીબી હોય, પૈસા ન ટકતા હોય, દેવું હોય અને ભલે તમારા 1000 દુશ્મન હોય, લાખ દુશ્મન હોય કે કરોડો દુશ્મન હોય, તમારે માત્ર એક નાની વસ્તુ દિવાસળીની પેટીમાં રાખવાની છે અને તમને તમારા જીવનમાંથી હંમેશા માટે શત્રુઓથી છુટકારો મળી જશે. એટલે કે ભલે તે તમારા ગુપ્ત શત્રુ હોય કે એવા શત્રુઓ જેમને તમે જાણો છો, જે શત્રુઓએ તમને પરેશાન કરી મૂક્યા છે, તો તેને આ રીતે સમજો, અમે તમારા માટે એક એવો અચૂક અને ઉત્તમ ઉપાય લાવ્યા છીએ કે આ ઉપાય કરવાથી તમારા શત્રુઓનું બેન્ડ વાગી જશે, શત્રુઓની તમામ શક્તિ નષ્ટ થઈ જશે, શત્રુઓ કશું કરવા લાયક નહીં રહે. જે લોકો આજે તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે, જો તેઓ તમારી કોઈ ભૂલ વિના પણ તમારું ખરાબ કરી રહ્યા છે, તો સમજી લો કે આજથી જ તેમનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે. જે સમયથી તમે આ ઉપાય કરશો, અમે તમારા માટે શત્રુઓથી છુટકારો મેળવવાનો એવો પાકો રસ્તો લાવ્યા છીએ કે આ ઉપાય કરવાથી શત્રુઓ સંપૂર્ણપણે પરાજિત થઈ જશે અને જીવનમાં ક્યારેય પાછા નહીં આવે. એટલે કે તેઓ તમને પરેશાન કરવાની, હેરાન કરવાની કે તમારા પર કંઈક કરાવવાની ભૂલ નહીં કરે. અને જો તેમણે કંઈક કરાવ્યું પણ હશે, જેમ કે ઘણા લોકો જે શત્રુ હોય છે તેઓ તાંત્રિકો પાસે જાય છે અને આવી વસ્તુઓ કરાવે છે જે વ્યક્તિને ચારેય તરફથી બરબાદ કરી દે છે. પરંતુ વિશ્વાસ રાખો, જે ઉપાય અમે તમારા માટે લાવ્યા છીએ, આ ઉપાયનું પાલન કરવાથી શત્રુ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તમને ફરી ક્યારેય શત્રુ તરફથી પરેશાની નહીં થાય. આ ઉપાય કરવામાં તમને 1 રૂપિયો પણ ખર્ચ થવાનો નથી. માત્ર તમારે આ ઉપાય દિવાસળીથી કરવાનો છે અને દિવાસળી દરેકના ઘરમાં હોય જ છે અને દિવાસળીની મદદથી તમે તમારા શત્રુઓને તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકો છો. જ્યારે તમે દિવાસળીનો આ નાનો ઉપાય કરશો, ત્યારે શત્રુઓ તમને ક્યારેય પરેશાન નહીં કરે. તમારે માચીસમાં માત્ર એક જ વસ્તુ રાખવાની છે. કઈ વસ્તુ કેવી રીતે રાખવાની છે, કયા દિવસે તમારે આ ઉપાય કરવાનો છે, તે અમે તમને વિડીયોમાં સંપૂર્ણ રીતે જણાવવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલા તમારે જયકારો બોલાવવો પડશે. જુઓ, જયકારો સૌથી પહેલા કરો, કારણ કે જેવો તમે બાલાજી મહારાજનો જયકારો કરો છો કે તરત જ તમને સીધા બાલાજી મહારાજના આશીર્વાદ મળે છે. તેથી સંપૂર્ણ સાચી શ્રદ્ધા સાથે જય શ્રી રામ અથવા જય બાલાજી મહારાજ લખો, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને બાલાજી મહારાજના આશીર્વાદ મળે. કારણ કે જેમને તેમના આશીર્વાદ મળે છે, તેમનું ક્યારેય અહિત થતું નથી, તેમનું હંમેશા કલ્યાણ થાય છે. એટલા માટે વિડીયોને લાઈક કરો અને ડિવાઇન રહસ્ય ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો, કારણ કે બાલાજી મહારાજના આશીર્વાદથી તમારી સમસ્યાનું નિવારણ થાય છે, તમને સમાધાન મળે છે. આ વિડીયો તમારા સુધી પહોંચે છે, ઉપાયો તમારા સુધી પહોંચે છે, આ તેમના જ આશીર્વાદ છે. તેથી તેમના આશીર્વાદ હંમેશા બની રહે અને તમારા ઘરમાં હંમેશા ધન, સુખ અને સમૃદ્ધિ આવતી રહે. બાલાજી મહારાજ તમારા પર કૃપા કરે. તો ચાલો ઝડપથી ઉપાય વિશે વાત કરીએ. જુઓ, મહિલાઓ પણ આ ઉપાય કરી શકે છે, પુરુષો પણ આ ઉપાય કરી શકે છે. તમે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો. બુધવાર હોય, શનિવાર હોય, રવિવાર હોય, તમે અમાસના દિવસે પણ આ ઉપાય કરી શકો છો. કહેવાનો અર્થ એ છે કે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો, કારણ કે આ એક પ્રયોગ છે અને તમે તેને કોઈ પણ દિવસે કરી શકો છો. તમે તમારા ગુપ્ત શત્રુ માટે પણ આ કરી શકો છો અને એવા લોકો માટે પણ કરી શકો છો જેમના વિશે તમે જાણો છો
કે આ વ્યક્તિ મારો શત્રુ છે. કયા સમયે કરવો? સવારે, સાંજે, બપોરે, કોઈ પણ સમયે તમે આ ઉપાય કરી શકો છો. તો ચાલો ઉપાય વિશે વાત કરીએ. જો તમે જયકારો ન કર્યો હોય તો ઝડપથી જયકારો કરી લો. સૌથી પહેલા તમારે એક માચીસ લેવાની છે. તમારે દિવાસળીની આખી પેટી લેવાની છે. માચીસ ભરેલી હોવી જોઈએ અને દિવાસળીઓ તેની અંદર હોવી જોઈએ. તમારે ખાલી માચીસ બિલકુલ નથી લેવાની, તમારે ભરેલી માચીસ લેવાની છે અને સાથે જ તમારે એક નાનો કાગળ લેવાનો છે. એવો કાગળ લો જેના પર કોઈ લીટીઓ ન હોય અને તેના પર કશું લખેલું ન હોવું જોઈએ. સફેદ રંગનો સાદો કાગળ. અને સાથે તમારે શું કરવાનું છે કે જો તમારે કાળા રંગની પેન લેવી હોય અથવા કાળા રંગનું માર્કર હોય તો તમે તે પણ લઈ શકો છો. કોઈ પણ પેન લો, રંગ કાળો હોવો જોઈએ. હવે તમારે શું કરવાનું છે કે તમે જે કાગળ લીધો છે તેની ઉપર તમારે તમારા શત્રુનું નામ લખવાનું છે. જો તમને નામ ખબર હોય અને માની લો કે શત્રુનું નામ ખબર નથી અથવા ઘણા બધા શત્રુઓ છે અથવા ઘણા ગુપ્ત શત્રુઓ છે જેમના વિશે તમે નથી જાણતા, કારણ કે જુઓ, ગુપ્ત શત્રુ વિશે કોઈ જાણી શકતું નથી. એવા બહુ ઓછા લોકો હોય છે જેમને ખબર હોય કે હા, અમારો કોઈ ગુપ્ત શત્રુ છે. મોટા ભાગના કિસ્સાઓમાં આપણને ગુપ્ત શત્રુ વિશે ખબર નથી હોતી. તેથી નામ લખવાને બદલે જો તમે ચિઠ્ઠી પર શત્રુ અથવા ગુપ્ત શત્રુ લખશો તો તેનાથી તમને વધુ ફાયદો થશે. ભલે તમારા ગમે તેટલા શત્રુ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, હજારો હોય કે ગમે તેટલી સંખ્યામાં હોય, બધા પરાજિત થશે અને બધા તમારા જીવનમાંથી દૂર થઈ જશે. એટલે કે તેમની આખી શક્તિ નષ્ટ થઈ જશે. તમને કશું જ નહીં થાય. તેથી ભલે તે ગમે તેટલો પ્રયાસ કરે, તમને નુકસાન પહોંચાડવા માંગતો હોય, પૈસાનું નુકસાન કરાવવા માંગતો હોય, તમારો ધંધો બગાડવા માંગતો હોય, પરંતુ માત્ર વિચારવાથી તેને કશું જ નહીં મળે. તો જુઓ, તમારે ચિઠ્ઠી પર નામ લખવાનું છે અથવા નામ ન લખીને શત્રુ લખો તો વધુ સારું છે. હવે તમારે તે ચિઠ્ઠીને વાળી લેવાની છે. બરાબર, તેને વાળીને બંધ કરી દો. હવે તમારી પાસે જે માચીસ છે તેની અંદર આ સફેદ રંગનો કાગળ જેના પર તમે શત્રુ લખ્યું છે તે ચિઠ્ઠી મૂકી દેવાની છે. હવે તમારે આ માચીસ બંધ કરીને તમારી પાસે રાખવાની છે. માચીસ ખોલ્યા પછી તમારે ચિઠ્ઠી તેની અંદર રાખવાની છે અને પછી કેટલા કલાક માટે, 24 કલાક એટલે કે 24 કલાક તમારે તે માચીસ તમારી પાસે રાખવાની છે. જુઓ, જ્યારે 24 કલાક પૂરા થાય ત્યારે તે પછી તમારે શું કરવાનું છે. 24 કલાકમાં તમે વિચારતા હોવ કે જો તમે રાત્રે સૂતા હોવ તો શું માચીસ બહાર કાઢીને મૂકી દેવાની. તમારે સૂતી વખતે પણ તે માચીસ તમારી પાસે જ રાખવાની છે. તમે તેને તમારા ખિસ્સામાં, ઓશિકા પાસે, ગમે ત્યાં તમારી સાથે રાખી શકો છો. 24 કલાક પછી બીજા દિવસે તમારે શું કરવાનું છે કે સવારે ઉઠવું, તમારું જે પણ કામ હોય તે પતાવવું. ત્યારબાદ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે કોઈ નિર્જન જગ્યાએ જવાનું છે. તમે એવી જગ્યાએ પણ જઈ શકો છો જ્યાં પાણી ભરાયેલું હોય, પાણી એકઠું થતું હોય તેવી જગ્યાએ પણ જઈ શકો છો અથવા એવી જગ્યાએ જાઓ જે એકદમ એકાંત હોય, જ્યાં કોઈની અવરજવર ન હોય. કોઈ એકલદોકલ વ્યક્તિ આવે તો વાંધો નહીં, પણ વધારે લોકોની અવરજવર ન હોવી જોઈએ. તમારે આવી જગ્યાએ જવાનું છે અને ત્યાં ગયા પછી તમારે તમારા શત્રુઓ વિશે વિચારવાનું છે. વિચારો કે મારા બધા શત્રુઓ હવે પરાજિત થઈ રહ્યા છે. તેઓ મારા જીવનમાંથી દૂર થઈ રહ્યા છે અને ઈચ્છવા છતાં પણ હવે તેઓ મારું કંઈ બગાડી શકતા નથી. આવું વિચારો અને મનમાં તમારે રાહુદેવને પ્રાર્થના કરવાની છે કે જે મારા શત્રુઓ છે તેમને કૃપા કરીને મારા જીવનમાંથી દૂર કરો. માચીસનો આ ઉપાય રાહુ સાથે સંબંધિત છે. હવે તમારે શું કરવાનું છે કે તે
આખી માચીસ ત્યાં એકાંતમાં ફેંકીને પાછા આવી જવાનું છે. તો જ્યારે તમે માચીસ ફેંકો ત્યારે તમારે તેને ચિઠ્ઠી સાથે જ ફેંકવાની છે. એવું નથી કે તમે એવું વિચારો કે માચીસમાંથી ચિઠ્ઠી કાઢીને તે પેટી ફેંકવાની છે. તમારે દિવાસળીઓ સહિત આખી માચીસ ફેંકીને પાછા આવી જવાનું છે અને પછી પાછળ વળીને જોવાનું નથી. સીધા તમારા ઘરે આવો, તમારા હાથ પગ ધોઈ લો, બાકી તમારે કંઈ કરવાની જરૂર નથી. કેટલી વાર તમારે આ ઉપાય ફક્ત એક જ વાર કરવાનો છે. આ ઉપાય વારંવાર ન કરવો. કોઈ પણ દિવસે ફક્ત એક જ વાર આ ઉપાય કરો. ભલે તમારા શત્રુ 1 હોય, 2 હોય, લાખ હોય, 1000 હોય કે કરોડ હોય, તેઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ક્યારેય તમને પરેશાન કરી શકશે નહીં. તો આ એક ખૂબ જ સારો અને અચૂક ઉપાય છે. તેને કરો અને રાતોરાત તેનો ચમત્કાર જુઓ. કોઈ પણ સ્ત્રી કે પુરુષ આ ઉપાય કરી શકે છે. સવારે કયા સમયે કરવો? તમે બપોરે કે કોઈ પણ સમયે કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો. જો તમારે બીજું કંઈ પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. બાકી બાલાજી મહારાજનો જયકારો જરૂર કરો. તમને તેમના આશીર્વાદ મળતા રહેશે. જેમને તેમના આશીર્વાદ મળે છે તેમનું હંમેશા ભલું થાય છે અને શત્રુઓ તેમને ક્યારેય પરેશાન કરી શકતા નથી. જો તમે અત્યાર સુધી વિડિયો જોયો હોય તો તમને જણાવી દઈએ કે ઉપર જણાવેલા ઉપાયો એટલા ફાયદાકારક છે કે જેણે પણ કર્યા તેમને 100% ફાયદો થયો છે. તો ચાલો રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ તરફ આગળ વધીએ. અમે તમને ધન પ્રાપ્તિ માટેના કેટલાક ઉપાયો પણ જણાવીએ છીએ. તેવી જ રીતે ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે તમારા ઘરમાં વાસ્તુ દોષ પેદા કરે છે અને તમારી મુશ્કેલીઓનું કારણ બને છે. તો ચાલો પહેલા જાણીએ કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તે તમને કેવી રીતે ખબર પડે અને તમે તેને કેવી રીતે ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ ઘરમાં વાસ્તુ દોષ હોવાથી સુખ, શાંતિ અને પારિવારિક પ્રગતિમાં અવરોધ આવે છે. વાસ્તુ દોષને કારણે ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જાની વ્યક્તિના ભાગ્ય પર ખરાબ અસર પડે છે અને ઘરના લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાસ્ત્રો અનુસાર જો આપણે આ નાના નાના ઉપાયો કરીએ તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવી શકીએ છીએ. તો ચાલો જાણીએ. પરંતુ તે પહેલા મિત્રો, તમને વિનંતી એ કે વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ડિવાઇન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. મિત્રો, નંબર 1, જીવનમાં પ્રગતિ મેળવવા માટે દરરોજ પહેલી રોટલી ગાયને આપો. પીપળાના વૃક્ષને જળ ચઢાવો અને કીડીઓને કણ આપો. રાત્રે તાંબાના વાસણમાં પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને માથા પાસે રાખીને સૂઈ જાઓ અને સવારે તે પાણી તુલસીને અર્પણ કરો. આમ કરવાથી તમારી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થશે. નંબર 2, વાસ્તુ અનુસાર જો તમારા ઘરમાં તિજોરી હોય અને તેની સામે અરીસો મૂકો તો ધનમાં બરકત આવે છે. વેપારીઓએ પોતાના કેશ બોક્સની સામે અરીસો લગાવવો જોઈએ. આનાથી તમારા ગ્રાહકોમાં વધારો થશે. નંબર 3, સાવરણી અને પોતાને ક્યારેય ખુલ્લામાં ન રાખવા જોઈએ. તેને હંમેશા છુપાવીને રાખવા જોઈએ અને રસોડામાં ક્યારેય ન રાખવા જોઈએ. નંબર 4, શૌચાલયનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘરની નકારાત્મક ઉર્જા શૌચાલયમાં જ રહે છે. આવી સ્થિતિમાં જો શૌચાલયનો દરવાજો ખુલ્લો રહે તો નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશે છે. ઘરમાં સુખ શાંતિ માટે સવાર સાંજ ઘીમાં કપૂર બોળીને પ્રગટાવવો જોઈએ. આનાથી ઘરના વાસ્તુ દોષ પણ ઓછા થાય છે અને દૂર થાય છે. નંબર 6, અકસ્માતથી બચવા માટે સાંજે હનુમાન ચાલીસા પછી કપૂર અવશ્ય બાળવો જોઈએ. નંબર 7, ઘરમાં જ્યાં વાસ્તુ દોષ હોય
તે જગ્યાએ કપૂરની 2 ગોટીઓ મૂકો. તે ખતમ થઈ જાય પછી ત્યાં ફરીથી મૂકી દો. નંબર 8. સૂર્યાસ્ત પછી કોઈને પણ દૂધ, દહીં કે ડુંગળી ન આપવી જોઈએ. તે ભાગ્યમાં અવરોધક પણ બની શકે છે. ઘરમાં મુખ્ય દવા કોઈ પણ સમયે લેવી જોઈએ. ઘરમાં ક્યારેય તૂટેલો કાચ ન હોવો જોઈએ. નંબર 11. સારા નસીબ માટે સવારે સ્નાન કરતી વખતે પાણીમાં થોડું કપૂરનું તેલ મિક્સ કરો. તમે શનિવારે ચમેલીનું તેલ પણ ઉમેરી શકો છો. નંબર 12. દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે દરરોજ રાત્રે રસોડાને સારી રીતે સાફ કરો અને ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગ બાળો. જો આ પ્રક્રિયા દરરોજ કરવામાં આવે તો ઘરમાં બરકત રહે છે અને માં લક્ષ્મી આવા ઘર તરફ જલ્દી આકર્ષાય છે. આવા ઘરોથી દરિદ્રતા હંમેશા દૂર રહે છે. નંબર 13. ઘરના બેડરૂમમાં છોડ ન લગાવવા જોઈએ. તે તમારા પર નકારાત્મક અસર કરી શકે છે. નંબર 14. ઘરમાં છોડ લગાવતી વખતે પાણીમાં સિંધવ મીઠું ઉમેરો. તમે સાદા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મિત્રો, તે વધુ ફળદાયી છે. તમને ટૂંક સમયમાં શુભ પરિણામ મળશે. મિત્રો, ઘડિયાળની સાચી દિશા પણ તમારા જીવનમાં સાચો રસ્તો બતાવવામાં મદદ કરી શકે છે. આ સિવાય આપણે એ પણ જાણીશું કે કેલેન્ડર ક્યાં મૂકવું જોઈએ અને ક્યાં નહીં. સૌ પ્રથમ આપણે ઘડિયાળના આકાર વિશે વાત કરીશું. મિત્રો, શાસ્ત્રો અનુસાર ગોળ ઘડિયાળ કે અંડાકાર ઘડિયાળ શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ આજકાલ બજારમાં જોવા મળી રહ્યું છે કે ઘણી પ્રકારની ઘડિયાળો આવે છે જેમાં પરિવારના સભ્યો કે ભગવાનના ફોટોગ્રાફ્સ લગાવેલા હોય છે. પરંતુ મિત્રો, તમને જણાવી દઈએ કે ઘડિયાળ સાથે ફોટોગ્રાફ્સ લગાવવા બિલકુલ યોગ્ય નથી. તે તમારા પરિવારના સભ્યોના જીવન પર સમયની અસર બતાવી શકે છે અને ઘડિયાળમાં ભગવાનનો ફોટો તો બિલકુલ ન લગાવવો જોઈએ, કારણ કે ભગવાનના ફોટાને રોજ ધૂપ, દીવો, અગરબત્તી અને પૂજાની જરૂર હોય છે અને ઘડિયાળ મહિનાઓ સુધી ધૂળમાં પડી રહે છે. આ ભગવાનનું અપમાન છે અને તેને શુભ માનવામાં આવતું નથી. જો શક્ય હોય તો ઘડિયાળનો આકાર ગોળ અને અંડાકાર હોવો જોઈએ. ઘડિયાળ ગોળ કે અંડાકાર હોવી જોઈએ, જે આપણી પૃથ્વીના આકારને દર્શાવે છે. અને ઘડિયાળમાં જે ખૂણાવાળી ધારદાર વસ્તુઓ હોય છે તે વાસ્તુ અનુસાર નકારાત્મક ઉર્જા ફેલાવે છે. મિત્રો, આગળ તમારે જે વાતનું ધ્યાન રાખવાનું છે તે એ કે ઘડિયાળને સાફ રાખો, સ્વચ્છતાનું ધ્યાન રાખો, તેના પર ધૂળ ન જામવા દો અને ઘડિયાળ ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ. જેમ આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા જીવનમાં બધું સારું અને શ્રેષ્ઠ બનતું રહે, તો તેના માટે આપણે નવા કપડાં અને નવા ઘરેણાંથી પોતાને શણગારીએ છીએ. તેવી જ રીતે તમારા ઘરની ઘડિયાળ પણ સ્વચ્છ અને નવી જેવી રાખવી જોઈએ. તે ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ. સમય સમય પર ઘડિયાળમાંથી ધૂળ અને જાળા સાફ કરતા રહો, જેથી તમારા નસીબ પર ડાઘ ન લાગે. ઘણા ઘરોમાં જૂની ઘડિયાળ રિપેર કરાવીને ચલાવવાની ટેવ હોય છે. જો એક જગ્યાએ નવી ઘડિયાળ ખરીદવામાં આવે તો જૂની ઘડિયાળ બીજી જગ્યાએ લગાવી દેવામાં આવે છે. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે ઘરમાં જૂની, તૂટેલી, ધૂળવાળી કે બંધ પડેલી ઘડિયાળ બિલકુલ ન રાખો, કારણ કે તે ઘરમાં નકારાત્મકતા અને ગરીબી લાવશે. ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી વ્યક્તિના જીવનમાં નવી તકો નથી આવતી અને તે પોતાના કામમાં સફળતા મેળવી શકતો નથી. આગળ તમારે જે ધ્યાનમાં રાખવાનું છે તે ઘડિયાળની સાચી દિશા છે. ઘડિયાળ ક્યારે દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ. દક્ષિણ દિશા યમલોકની દિશા માનવામાં આવે છે. સમયનું છેલ્લું ચક્ર અહીંથી શરૂ થાય છે. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળ માટે આ દિશા અશુભ માનવામાં આવે છે. તમે ઘરમાં ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશામાં ઘડિયાળ લગાવી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે ઘડિયાળ ક્યારે દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ. તેમજ
તેને રૂમના મુખ્ય દરવાજાની ઉપર કે આવવાજવા માટે વપરાતા દરવાજાની ઉપર ક્યારે ન લગાવવી જોઈએ. આનાથી તમારી અવરજવરની ગતિ અને દિનચર્યા પ્રભાવિત થઈ શકે છે. મિત્રો, ઘડિયાળની સાથે કેલેન્ડરનું પણ ધ્યાન રાખો. ઘડિયાળ સમયનું પ્રતીક છે. જ્યારે કેલેન્ડર તેની સાથે સંબંધિત તારીખોનો હિસાબ આપે છે, કેલેન્ડર ક્યારેય પૂર્વ અને ઉત્તર દિશાની દિવાલ પર ન લગાવવું જોઈએ. આનાથી વાસ્તુ દોષ સર્જાય છે. અને કૃપા કરીને તમારા ઘરોમાં નવું કેલેન્ડર લગાવો. જૂનું કેલેન્ડર ક્યારેય ન લગાવવું. ઘડિયાળ અને કેલેન્ડર બંને આવનારા સમયના સૂચક છે, જે આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. તેમને સમય અનુસાર સેટ કરવા જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખો કે ઘડિયાળનો સમય હંમેશા સાચો હોવો જોઈએ. ઘણા લોકોને ઘડિયાળનો સમય આગળ કે પાછળ રાખવાની ટેવ હોય છે. તેથી આ ભૂલ ન કરો. હંમેશા સમય સાચો રાખો. આ તમને ક્યારેય ખરાબ પરિણામ નહીં આપે. તમારે આ નાની વાત જરૂર અજમાવવી જોઈએ. બંધ ઘડિયાળ અને જૂનું કેલેન્ડર ભાગ્યને રોકી દે છે. તેથી સમય સાથે આગળ વધવા માટે ઘડિયાળ અને કેલેન્ડર બદલતા રહો. અને કેલેન્ડરને ક્યારેય તમારા બેડરૂમમાં ન રાખો. તેમજ મુખ્ય દરવાજા પર પણ ન લટકાવો. આ શુભ માનવામાં આવતું નથી. જૂની ઘડિયાળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તે તમારા જીવનમાંથી ખરાબ સમયને દૂર કરે છે. તેથી જો તમારા ઘરમાં કોઈ જૂની ઘડિયાળ હોય જે તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ન હોય, તો તે જરૂરિયાતમંદને દાન કરી દો. મિત્રો, આપણી હિન્દુ સંસ્કૃતિમાં દરેક ઘરમાં દરરોજ પૂજા કરવામાં આવે છે. પૂજા કરવાની પરંપરા છે. અને આ માટે ભલે નાનું હોય પણ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પોતાની મૂર્તિ માટે એક મંદિર બનાવે છે. નિયમિત પૂજા કરવાથી માત્ર મનની શાંતિ જ નથી મળતી, પરંતુ આખા ઘરમાં સકારાત્મક ઉર્જા પણ ફેલાય છે. પરંતુ એ પણ સાચું છે કે પૂજા કરવાના કેટલાક નિયમો છે, જેનું જો આપણે પાલન ન કરીએ તો આપણને આપણી પૂજાનું પૂરેપૂરું ફળ મળતું નથી. પૂજા કરવાના નિયમો પ્રાચીન કાળથી પ્રચલિત છે, જે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને મજબૂત પાયા પર બનાવવામાં આવ્યા છે. તેથી આપણે આ નિયમોની અવગણના ન કરવી જોઈએ. આવો જ એક મહત્વનો નિયમ છે નાદ, એટલે કે જ્યારે આપણે પૂજા કરતી વખતે ઘંટડી વગાડીએ છીએ. શાસ્ત્રોમાં દેવી દેવતાઓ સમક્ષ ઘંટડી વગાડવાનું ઘણું મહત્વ છે, જેને આપણે કૃષ્ણ શ્લોક દ્વારા સમજી શકીએ છીએ કે ઘંટના નાદથી દેવતાઓનું આગમન થાય છે અને દાનવોનો ઘમંડ નાશ પામે છે. તથા જે ઘંટડી આપણને રાક્ષસી તત્વોથી બચાવે છે, તેને આપણે પ્રણામ કરીએ છીએ. તો મિત્રો, ચાલો જાણીએ કે પૂજા દરમિયાન આપણે ઘંટડી વગાડીએ છીએ તેની પાછળનું કારણ શું છે. ઘંટડી વગાડવાના નિયમો શું છે અને પૂજા દરમિયાન ઘંટડી વગાડતી વખતે કઈ ભૂલો થાય છે, જે આપણે ભૂલથી પણ ન કરવી જોઈએ. મિત્રો, શું તમે ક્યારે તમારા ઘરના મંદિરમાં રાખેલી ઘંટડીને ધ્યાનથી જોઈ છે? જો તમે ધ્યાનથી જોશો તો ઘંટડીના ઉપરના ભાગ પર, એટલે કે જ્યાંથી આપણે તેને પકડીએ છીએ, ત્યાં ગરુડ કોતરેલું જોવા મળશે. આખરે આપણે ઘરમાં જે ઘંટડી વાપરીએ છીએ તેને ગરુડ ઘંટ કહેવામાં આવે છે. પૂજા કરતી વખતે ગરુડ ઘંટનો ઉપયોગ ભગવાનને આમંત્રિત કરવા, એટલે કે ભગવાનનું આહવાન કરવા માટે થાય છે, જે સુંદર અવાજ સાથે ભગવાનનું આહવાન કરવાની અનુભૂતિ કરાવે છે. જ્યારે આપણે વિધિ વિધાન મુજબ પૂજા કરીએ છીએ ત્યારે તેમાં ઘંટડીનો ઉપયોગ ચોક્કસ કરીએ છીએ. પૂજા પૂર્ણ થવા પર આરતી કરતી વખતે એક વિશેષ નાદ થવો જોઈએ, નહીંતર આપણી પૂજા અધૂરી માનવામાં આવે છે. પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો તેને માત્ર એક સામાન્ય પ્રક્રિયા માને છે અને પૂજા કરતી વખતે ઘંટડી વગાડવાનું ભૂલી જાય છે. તો ચાલો તે નિયમો વિશે જાણીએ. આજનો વિડિયો સંપૂર્ણપણે તમારા પ્રશ્નો પર આધારિત છે.
હું શાસ્ત્રો અનુસાર જવાબ આપવાનો પૂરો પ્રયાસ કરીશ, તેથી વિડિયો પૂરો જુઓ અને જો તમને આજનો વિડિયો ગમે તો જરૂર લાઈક કરો. જય માં લક્ષ્મી. જે કોઈ તમારા આ વિડિયોને લાઈક કરે અને ડિવાઇન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના જીવનમાં ક્યારે પૈસાની કમી ન આવે. મિત્રો, આપણા પ્રાચીન શાસ્ત્રોની માન્યતા છે કે સૃષ્ટિના સર્જન સમયે જે પહેલો મોટો અવાજ નીકળ્યો હતો તે ઘંટના અવાજ જેવો સંભળાયો હતો. ઘંટના અવાજમાં ઓમ અને નાદની અનુભૂતિ પણ થાય છે. તેથી ઘંટને ઈશ્વરનો અવાજ માનીને પૂજામાં સ્થાન આપવામાં આવ્યું છે. તેથી ક્યારે ઘંટનું અપમાન ન કરવું અને દેવી દેવતાઓની જેમ જ ઘંટની પણ પૂજા થવી જોઈએ. બીજી વાત એ કે ઘંટને પ્રણામ કર્યા પછી જ વગાડવો જોઈએ. તેને પ્રણામ કર્યા વિના વગાડવો સારો માનવામાં આવતો નથી. પૂજા દરમિયાન ઘંટડી વગાડતાની સાથે જ સમગ્ર વાતાવરણ સાથે આખું ઘર પવિત્ર અને શુદ્ધ બની જાય છે અને ચારે તરફ સકારાત્મકતા ફેલાઈ જાય છે. પરંતુ જો આપણે નિયમોની અવગણના કરીએ તો આપણને તેનું પૂરેપૂરું ફળ મળતું નથી. મોટા ભાગના લોકો પૂજા પૂરી થયા પછી આરતી વખતે જ ઘંટડી વગાડે છે. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે ભગવાનને જળ અર્પણ કરતી વખતે, અગરબત્તી પ્રગટાવતી વખતે, નૈવેદ્ય અર્પણ કરતી વખતે નાદ કરવો જોઈએ. આમ કરવાથી આપણી પૂજા પૂર્ણ માનવામાં આવે છે. ઘંટડી વગાડતી વખતે ભગવાનનું નામ કે આરતીનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ભલે 1 કે 2 મિનિટ માટે હોય પણ ઘરમાં રોજ સવાર સાંજ ઘંટડી જરૂર વગાડવી જોઈએ. જો તમને તમારા ઘરમાં કે પોતાનામાં નકારાત્મકતા લાગતી હોય તો તમારે ભગવાન સમક્ષ થોડો સમય ઘંટડી વગાડવી જોઈએ. તમામ નકારાત્મકતા નષ્ટ થઈ જશે. પૂજા ઘરમાં શનિ મહારાજને એકાંત, વિયોગ, ઉદાસીનતા અને ત્યાગના દેવતા માનવામાં આવે છે. જ્યારે ઘર ચલાવવા માટે સ્નેહ, પ્રેમ અને ભૌતિક વસ્તુઓની જરૂર હોય છે, એટલા માટે શનિદેવની મૂર્તિ ઘરમાં ન લાવવી જોઈએ. દીવો અને ધૂપ આપવાની ભારતીય પરંપરા માટી સાથે જોડાયેલી છે. એટલા માટે મંદિરમાં પરંપરાગત માટીનો દીવો હોવો જ જોઈએ. જો તમે માટીનો દીવો ન રાખી શકો તો ધાતુના દીવાનો ઉપયોગ કરો. જો તમને ભગવાનમાં વધુ શ્રદ્ધા હોય તો તમે ગોળ અને ઘીથી બનેલી ધૂપ પણ આપી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. બીજું, ઘરમાં મંદિર હોય ત્યાં સ્વસ્તિક હોવો જ જોઈએ. તમે જાતે બનાવો, કારણ કે સ્વસ્તિક તમારા ઘરની શક્તિ છે. તેને સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ મુખ્ય કારણ છે કે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિકનું પ્રતીક અવશ્ય બનાવવામાં આવે છે. ત્રીજી વસ્તુ કળશ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. રોલીકંકુ વડે સ્વસ્તિક બનાવો અને તમારા મંદિરમાં તેના પર મંગળ કળશ સ્થાપિત કરો. આમ કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. ચોથી વસ્તુ બહુ ઓછા લોકો જાણે છે કે સમુદ્રમાંથી નીકળેલા 14 રત્નો સાથે શંખની ઉત્પત્તિ થઈ હતી. એટલા માટે શંખ મહાલક્ષ્મીજીને ખૂબ પ્રિય છે. શંખના અવાજથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલા માટે મંદિરમાં શંખ હોવો જ જોઈએ. ઘરમાં શંખ હોવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે ઘરમાં ક્યારેય ધનની કમી નથી રહેતી. પાંચમી વસ્તુ, મંદિરમાં ઘંટ હોવો જોઈએ, કારણ કે ઘંટ શુભ માનવામાં આવે છે. એટલા માટે જ્યારે પણ ઘરના મંદિરમાં ઘંટનો અવાજ સંભળાય છે ત્યારે ઘરનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બની જાય છે. જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડવામાં આવે છે તે ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે. તો આ તે વસ્તુઓ છે જે ઘરના મંદિરમાં હોવી જ જોઈએ. ચાલો હવે જાણીએ કે કઈ વસ્તુઓ ઘરમાં ક્યારે ન રાખવી જોઈએ. પહેલી વસ્તુ ગણેશજીની મૂર્તિ છે. ઘરમાં ગણેશજીની મૂર્તિ ક્યારેય 3 કે 5 જેવી એકી સંખ્યામાં ન રાખવી. તમારા મંદિરમાં ગણેશજીની માત્ર 2 મૂર્તિઓ રાખો તે શુભ માનવામાં આવે છે.
જો તમે તમારા સૌભાગ્યની ઈચ્છા રાખતા હોવ તો મુખ્ય દરવાજા પર ગણેશજીની મૂર્તિ અંદરની તરફ મુખ રાખીને સ્થાપિત કરો. ઘણા લોકો એવી ભૂલ કરે છે કે ગણેશજીની મૂર્તિ મુખ્ય દરવાજે બહારની તરફ મુખ રાખીને લગાવે છે, જેના કારણે ઘણું નુકસાન વેઠવું પડે છે. જો તમે ઈચ્છો તો તેને દરવાજાની બંને બાજુ અથવા મુખ્ય દરવાજાની અંદરની બાજુએ લગાવી શકો છો, પરંતુ તેને ક્યારેય બહારની તરફ ન લગાવવી જોઈએ. બીજું, તૂટેલા ચોખા. તમારા મંદિરમાં ક્યારેય તૂટેલા ચોખા ન રાખો. તેમજ લાંબા સમયથી ચઢાવેલા જૂના ચોખા પણ ન રાખો. તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે. એ પણ ધ્યાનમાં રાખો કે તમારે મંદિરમાં રાખેલા ચોખાને હળદરવાળા કર્યા પછી જ વાપરવા જોઈએ. આનાથી વધુ શુભ પરિણામ મળશે. ત્રીજું, આ સિવાય જો તમારા ઘરના મંદિરમાં પૂર્વજોના ચિત્રો રાખેલા હોય તો તેને તરત જ બહાર કાઢી લો. આ તમારા પરિવાર માટે ખૂબ જ અશુભ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર પૂર્વજો પૂજનીય છે, પરંતુ તેઓ દેવતાઓની સમાન નથી. તેથી પૂજા ખંડમાં મૃત સંબંધીઓની તસવીરો ક્યારે ન રાખો. આ અશુભ સંકેત છે. તેના પરિણામો પણ એકદમ ઘાતક હોઈ શકે છે અને મંદિરનું વાતાવરણ પણ નકારાત્મક બની શકે છે. આ સિવાય જો તમે કોઈ સંતમાં માનતા હોવ તો તેમનો ફોટો ઘરની કોઈ પણ દિવાલ પર લગાવો. ભૂલથી પણ તેને પૂજા ખંડમાં ન રાખો. તે ઘરના વાતાવરણને નકારાત્મક બનાવે છે. આ સાથે મહાકાળી અને કાલ ભૈરવની મૂર્તિઓ પણ પૂજા ખંડમાં ન રાખવી જોઈએ. અને હા મિત્રો, ધ્યાનમાં રાખો કે દેવી લક્ષ્મીના ઉભેલા સ્વરૂપની પૂજા ન કરવી, કારણ કે દેવી લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોય છે. તેથી તેમના બેઠેલા સ્વરૂપની જ પૂજા કરવી યોગ્ય છે. આવો હવે તમને તે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે જણાવીએ જે તમારા પૂજા ખંડમાં હોવી જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં આ વસ્તુઓને અત્યંત પવિત્ર અને સુખ તેમજ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ગંગાજળ. તમે ગંગાજળની પવિત્રતા વિશે જાણતા જ હશો. ગંગા માતા જે દરેકના પાપ ધોઈ નાખે છે. જો તમે પણ તમારા જીવનમાં સુખ શાંતિ જાળવવા માંગતા હોવ તો ઘરના મંદિરમાં ગંગાજળ હોવું જ જોઈએ. આ માટે તમે તાંબાના વાસણમાં ગંગાજળ ભરીને રાખી શકો છો. તે તમારા પરિવારમાં સુખ શાંતિ લાવશે. તે ઘરની પવિત્રતા પણ જાળવી રાખે છે. તેથી પ્લાસ્ટિકની બોટલોમાં કે સ્ટીલ કે લોખંડ જેવા અશુદ્ધ વાસણોમાં ગંગાજળ ક્યારેય ન રાખવું જોઈએ. તે અશુભ છે. જો તમારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો પૂજા કરતી વખતે દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરો. દેવી લક્ષ્મી કમળના ફૂલ પર બિરાજે છે. તેથી તે તેમને ખૂબ પ્રિય છે, કારણ કે કાદવમાંથી નીકળ્યા પછી પણ તે સંસારમાં સુંદરતા અને પવિત્રતા ફેલાવે. તેથી દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે કમળનું ફૂલ ચોક્કસ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમને અનેક ગણો લાભ મળશે. મિત્રો, આ દિવાળીએ ધ્યાનમાં રાખો કે દીવાથી દીવો ન પ્રગટાવો. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તે રોગી બને છે. આમ કરવાથી પરિવારમાં રોગ પણ વધે છે. તેથી ક્યારેય દીવાથી દીવો ન પ્રગટાવવો. તેમજ મંદિરમાં એક ઘીનો દીવો અને એક તેલનો દીવો ચોક્કસ પ્રકાશ આપશે. જમણી બાજુ ઘીનો દીવો અને ડાબી બાજુ તેલનો દીવો પ્રગટાવવાથી સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ સિવાય અગરબત્તી અને ગંગાજળ જેવી વસ્તુઓ ડાબી બાજુ રાખવી શુભ છે. આશા છે કે મંદિરમાં શું રાખવું તે તમે સમજી ગયા હશો. મિત્રો, લીંબુના ઉપાયો આજથી નહીં પણ હજારો વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. આજે અમે તમને તે ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. લીંબુનો ઉપયોગ કરીને તમે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ મેળવી શકો છો. જો તમે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના પુસ્તકોનો અભ્યાસ કરશો તો તમને લીંબુ પર પૂરા 11 પ્રકરણો મળશે, જેનો અર્થ એ છે કે નોકરી મેળવવા માટે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો, વેપાર ચલાવવા માટે
લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો અને જો તમારો શત્રુ તમારો નાશ કરવા માંગતો હોય તો તમે લીંબુની મદદથી તમારા શત્રુનો સામો નાશ કેવી રીતે કરી શકો છો. તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ હોય, દુષ્ટ શક્તિઓ રહેતી હોય, આ બધાને કેવી રીતે ભગાડવું તે માટે લીંબુને રામબાણ ઇલાજ માનવામાં આવે છે. આ તમામ માહિતી તમને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના પુસ્તકોમાં મળશે. મિત્રો, જો તમારું ભાગ્ય 100% પલટાઈ ગયું હોય, ઘરમાં એવી શક્તિઓ આવી ગઈ હોય જેના કારણે ઘરમાં ઝઘડા થતા હોય અને પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય, તો આજે અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા માટે તમામ સમસ્યાઓનો ઉકેલ લાવશે. લીંબુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ લીંબુમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી હોય છે. જો તમને એસિડિટીની સમસ્યા હોય, પેટ ખરાબ હોય, તો લીંબુ રામબાણ જેવું કામ કરે છે. લીંબુમાં એટલી શક્તિ હોય છે કે તે ટૂંક સમયમાં એક મોટી સમસ્યાને દૂર કરી શકે છે. તે ઘણા અવરોધોને કાયમ માટે દૂર કરી શકે છે. તો જો તમે પણ તમારા પર દેવી લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છતા હોવ અને ભગવાન ભોલેનાથ તમારા પર કૃપા કરે તો આ વિડીયોને અંત સુધી જુઓ, કારણ કે આજે આ વિડીયોમાં તમે જાણી શકશો કે લીંબુના 10 ઉપાયો અજમાવીને તમે તમારા જીવનની દરેક સમસ્યાને કેવી રીતે દૂર કરી શકો છો. હવે અમે તમને દરેક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેથી વિડીયોને ખૂબ ગંભીરતાથી જુઓ. જો તમે એક પણ મુદ્દો ચૂકી જશો તો તમે તમારું જ નુકસાન કરશો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા જોખમી સાબિત થયું છે. તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ. મિત્રો, સૌથી પહેલા તમે કમેન્ટ બોક્સમાં આવીને તમારા વિચારો શેર કરો. મહાદેવ લખો, કારણ કે જો ભગવાન ભોલેનાથ કોઈના પર કૃપા કરે તો કાળ પણ તેનું કંઈ બગાડી શકતો નથી. અને વિડીયોને લાઈક કરી તરત જ ડિવાઇન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલા તે 10 ઉપાયો કયા છે જેના માટે આપણે આ બનાવ્યું છે તે ખૂબ ધ્યાનથી સાંભળો. પ્રથમ ઉપાય ખરાબ નજરથી બચવાનો છે. તમે લોકોએ વારંવાર જોયું હશે કે જ્યારે ટ્રક ચાલતી હોય, વાહનો ચાલતા હોય કે નાની મોટી દુકાનો હોય, તેમાં લીંબુ મરચાં લટકાવવાનું મુખ્ય કારણ શું છે તે આજે અમે તમને જણાવીશું. એવું કહેવાય છે કે જ્યારે લૂ લાગતી હોય અને તમે તમારા ખિસ્સામાં ડુંગળી રાખો છો ત્યારે તમને લૂ નથી લાગતી. જો તમારો ધંધો સારો ચાલતો હોય અને કોઈ તમારી દુકાન પર કે તમારા વ્યવસાય પર નજર રાખતું હોય તો કહેવત છે કે નજરથી તો લીલું ઝાડ પણ સુકાઈ જાય છે, તેવી જ રીતે સારો ચાલતો ધંધો પણ અટકી જાય છે. જો કોઈ વ્યક્તિએ તમારા પર ખરાબ નજર નાખી હોય એટલા માટે લોકો પોતાની દુકાનમાં લીંબુ મરચાં રાખે છે, તેનું મુખ્ય કારણ એ છે કે એવું કહેવાય છે કે લીંબુની ખટાશ અને મરચાંની તીખાશ ખરાબ નજરવાળા વ્યક્તિની એકાગ્રતાને તોડી નાખે છે, જેના કારણે તે લાંબા સમય સુધી પ્રભાવશાળી રહેતો નથી. હિન્દુ પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે જો તમારો ધંધો ચાલતો હોય અને તમે કોઈનું ખરાબ ન ઈચ્છતા હોવ પણ કોઈ વ્યક્તિ તમારું ખરાબ ઈચ્છીને તમારા પર સતત નજર રાખતી હોય, તમારા પર તંત્ર વિદ્યા કરાવતી હોય, ખરાબ આત્માઓ મોકલતી હોય અને જો તમે પહેલેથી જ લીંબુ લટકાવી રાખ્યું હોય તો આ બધી અસર તેના પર જ ઊંધી પડશે અને તે બરબાદ થઈ જશે. તેથી લીંબુ અને મરચું લટકાવીને રાખો. વાસ્તુ દોષ દૂર કરવાનો બીજો ઉપાય છે. વાસ્તુ જ્ઞાનમાં આખા લીંબુ પર એક પ્રકરણ લખેલું છે. પુસ્તકના 21મા પ્રકરણમાં લીંબુ વિશે સ્પષ્ટ લખ્યું છે કે જે ઘરમાં લીંબુનું ઝાડ હોય ત્યાં નકારાત્મક ઉર્જા ક્યારેય સક્રિય થતી નથી. લીંબુની આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. લીંબુ ઘરના વાતાવરણને એકદમ સકારાત્મક શક્તિઓથી ભરી દે છે.
જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિઓ આવી ગઈ હોય તો તેના ઘરમાં ક્યારેય બરકત નથી આવતી. ઘરમાં લોકો અંદરોઅંદર લડતા રહેશે, પૈસાના તમામ રસ્તા બંધ થઈ જશે, ઘરના ખર્ચા વધી જશે અને તે દેવાના જાળમાં ફસાતો જશે. પરંતુ જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ હોય તો તમારા ઘરમાં માત્ર સકારાત્મક શક્તિઓ જ આવશે. ઘરનું વાતાવરણ ખૂબ સારું રહેશે અને ઘરમાં લોકો વચ્ચે હંમેશા સુમેળ રહેશે. વાસ્તુ દોષ દૂર કરવા માટે લીંબુનું ઝાડ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ હોય તેને કુંડામાં વાવો કે તમારી જમીનમાં વાવો. નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં ક્યારેય પ્રવેશ નહીં કરે. અને માની લો કે જો તમને લાગતું હોય કે તમારા ઘરમાં કોઈએ કાળો જાદુ કર્યો છે, તંત્ર વિદ્યા કરાવી છે અને ઘરમાં ઝઘડા જોઈને તમે ખૂબ પરેશાન છો, તો સૌથી પહેલા શક્ય હોય તો લીંબુનું ઝાડ વાવો. લીંબુ રાતોરાત મોટું થતું નથી. તેના માટે તમારે થોડી રાહ જોવી પડશે. જેમ જેમ લીંબુનું ઝાડ મોટું થશે તેમ તેમ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, એટલે કે લક્ષ્મીજીનો વાસ થશે અને નકારાત્મક શક્તિઓનો અંત આવશે. હિન્દુ પુરાણો અનુસાર બીજો ઉપાય એ છે કે તમારે તમારા ઘરની આસપાસ એક લીંબુ લઈને તેને ઊંધી દિશામાં એટલે કે સીધી દિશામાં નહીં પણ ઊંટી દિશામાંથી 7 ફેરા ફેરવવાના છે. આ કામ શનિવારે કરવાનું છે અને આ 4 લીંબુ લઈને કોઈ પણ નદી કે તળાવમાં ફેંકી દેવાના. જો તમે આ 4 લીંબુ નદી કે તળાવમાં ફેંકશો તો તમારા ઘરમાં જે પણ ખરાબ પ્રભાવ હતો, ખરાબ નજર હતી, તંત્ર વિદ્યા હતી, નકારાત્મક શક્તિઓનો વાસ હતો, તે બધું તે લીંબુ સાથે સમાપ્ત થઈ જશે. તે લીંબુઓમાં એટલી શક્તિ હોય છે કે તેઓ તે નકારાત્મક શક્તિઓને પોતાનામાં સમાવીને પોતાની સાથે લઈ જાય છે. તેથી તેને તળાવ કે નદીમાં વહાવી દો. સફળતા માટે લીંબુનો ત્રીજો ઉપાય છે. જો તમે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા છો કે નોકરી કરી રહ્યા છો અને પ્રમોશન નથી મળી રહ્યું, તમે દેવાના જાળમાં ફસાયેલા છો, તો આ વાત ખૂબ ધ્યાનથી સાંભળો. જો તમે ખૂબ મહેનત કરો છો પણ મહેનતનું ફળ નથી મળતું અને તમે થાકી ગયા છો, ઇન્ટરવ્યૂમાં પસંદગી નથી થતી, તો વાસ્તુ જ્ઞાનમાં સ્પષ્ટ લખ્યું છે કે તમારે મંગળવારે હનુમાનજીના મંદિરે જવાનું છે. એક લીંબુ અને 4 લવિંગ લઈને હનુમાનજીના મંદિરમાં પ્રવેશ કરો. લીંબુમાં 4 લવિંગ ખૂંપાવી દો અને ત્યાં શાંતિથી બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ લીંબુ જેમાં 4 લવિંગ ખૂંપાવેલા છે તે હનુમાનજી મહારાજને અર્પણ કરો. જો તમે આમ કરશો તો તમારા પર જે પણ અવરોધો હતા તે દૂર થશે. જો તમારો મંગળ સારો ન ચાલી રહ્યો હોય તો તે સારો થઈ જશે. નવગ્રહો સાથ આપવા લાગશે. ખરાબ નસીબ બદલાઈ જશે. પરંતુ હનુમાન ચાલીસા મનમાં વાંચો, મોટેથી ન વાંચો. જો તમે હનુમાનજી મહારાજ સમક્ષ જઈને આ ઉપાય કરશો તો તમને નોકરી મળી શકે છે, પ્રમોશન મળી શકે છે અને દરેક પ્રકારની સફળતા મળી શકે છે, જેના માટે તમે તલસી રહ્યા હતા. ચોથો ઉપાય એ છે કે જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક કે વડીલ હોય અથવા તમને લાગતું હોય કે ખરાબ નજર લાગી છે જેના કારણે તબિયત બગડી રહી છે, તો આવી સ્થિતિમાં એક લીંબુ લો અને તેને માથા પરથી ઉતારી લો.